દર્શક મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ। રાજુલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં કુલ 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો। 26 ફોર્મમાંથી એક ફોર્મ થયું નામંજૂર અને 10 ફોર્મ પરત ખેંચાયા। ભાજપ પ્રેરિત પેનલમાં 15 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। આગામી સમયમાં નાગરિક સહકારી બેંકના પ્રમુખ ઉપપ્રમુખ નામ જાહેર કરાશે। ભાજપના પેનલ બિનહરીફ થતા ફટાકડા ફોડી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી। SKS ન્યૂઝ 24 રાજુલા। ચૂંટણી 9 તારીખે આવી 8 ને 9 બધાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે ફોર્મ ભર્યા અને 4 પછી આજે 17 તારીખે જે પાસા ખેંચવામાં હતા એમાં અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, નાગરિક બેંકના જે પ્રમુખ હતા અમારે ભારતીય જનતા પાર્ટીના મહેન્દ્રભાઈ, વેપારી એસોસિએશન અને બકુલભાઈ વોરા, માજી નગરપાલિકાના પ્રમુખ અમારે અત્યારે નગરપાલિકાના પ્રમુખ મયુર દાદા અને સગમ આખી ભાજપ ટીમ બધાએ છેલ્લા 3-4 દિવસ એક કરી અને ગામના હિત માટે ખાસ કરીને બકુલભાઈની બેંકને ખર્ચો ન થાય અને કાયમી નળવાય રહે ગામને એના માટેથી બિનહરીફ કરવા માટે જે અમારા ભારતીય જનતા પાર્ટીના અમારું જિલ્લાનું નેતૃત્વ હોય, અમારું પ્રદેશનું નેતૃત્વ હોય એ બધાએ માર્ગદર્શન આપ્યું। અહીંના કાર્યકર્તાએ અમારા શહેર પ્રમુખ ભાઈ વંદરભાઈ વરો એણે બધાએ જે 3-4 દી મહેનત કરી અને મહેનતનું પરિણામ જે આવ્યું છે અને આજે ભારતીય જનતા પાર્ટીની સગમ બધી ટીમ આજે 15-15ની બિનહરીફ થઈ છે। એટલે અમારું ધારાસભ્યો, અમારું જિલ્લાનું નેતૃત્વ, અમારું પ્રદેશનું નેતૃત્વ અને માર્ગદર્શન નીચે ભારતીય જનતા પાર્ટીની આજે સગમ ટીમ વિજય થઈ છે। એમાંથી પાર્ટીના કાર્યકર્તા ખુશ। રાજુલાની નિસ્વાર્થ ભાવે બધાની સર્વ સમાજથી સાથે ચાલતી સંસ્થા એટલે નાગરિક સહકારી બેંક। એમાં સર્વ સમાજના લોકોનો, વેપારીઓનો, અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો, વનરાજભાઈ વરુનો અને સર્વ સમાજનો સહકારથી આજે આ બેંક બિનહરીફ થઈ છે। એટલે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું।